તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી રામાપીર બાપાનો મંડપ ખડો થવા જઈ રહ્યો છે અને બધા સંતો ભક્તો ઝૂમી રહ્યા છે. શું સાક્ષાત મેઘજી બાપા ને રામાપીર બાપા આવે પછી સ્તંભ ખડો થાય છે. રામાપીર બાપાના ધૂપેડામાં સવારની ખાલી જન્મદિનની જોવો. તો મિત્રો પહેલા તો બધાને જય રામાપીર અને જય હિન્દવાપીર. તો મિત્રો આજે આપણે છે એમ કહી શકાય કે માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામની પાવન ભૂમિ પર કે જ્યાં રામદેવજી મહારાજનું સરસ મજાનું ધાર્મિક કાર્ય એટલે કે રામાપીરનો મંડપ થવા જઈ રહ્યો છે. થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે ભંડુરી ગામની અંદર સાક્ષાત રણુજાથી રામાપીર બાપાને ધક્કો ખાવો પડે એવા દ્રશ્યો સર્જાણા છે. તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો. રામાપીર બાપાનો મંડપ પ્રાગટ્ય થવા માટે અથવા તો રામાપીર બાપાના દર્શન કરવા માટે થઈ અને લાખોની સંખ્યામાં એમ કહી શકાય કે જનમેદની આ ભંડુરીની પાવન ભૂમિ પર ઉમટી પડી છે. તો આવો સૌ સાથે મળી અને આ રામાપીર બાપાના સરસ મજાના કાર્યને સૌ સાથે મળીને વધાવીએ. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ સરસ મજાના ધાર્મિક કાર્ય સાથે જોડાઈ જઈએ. તો મિત્રો આપણે લગભગ રાત્રિના 12 કે 1 ના આસપાસ ભંડુરી મંડપના મુકામ પર પહોંચ્યા હતા. કેમ કે ટુ વ્હીલ લઈ અને મંડપના સ્થળ સુધી પહોંચવું એ રાતે ખૂબ જ અઘરું હતું. કેમ કે એટલી મોટી માત્રામાં એમ કહી શકાય કે શ્રદ્ધાળુઓ આવ્યા હતા મંડપમાં, એની વાત પૂછોમાં. અને આવી અને ડાયરેક્ટ આપણે તમે જોઈ શકો છો રામાપીર બાપાનો સ્તંભ છે એ લગભગ પરિપૂર્ણ રીતે શણગારાય અને તૈયાર થઈ ગયો છે. તો એના દર્શન કરીએ અને ધર્મની ઝૂંપડી એમ કહેવાય કે અવિરત ભાઈ કીર્તન અને રામાપીરનો જયકાર ચાલુ છે. તો થોડીક વાર પહેલાં એની મજા માણીએ. ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો રામાપીર બાપાનો સ્તંભ હોય એમાં એક્ઝેક્ટ સ્તંભની સોગઠની ઉપર એક મોટી ધજા રાખવામાં આવે છે નેજો. એ નેજો ખરેખર ખૂબ જ અદ્ભુત છે અને સ્તંભનો પણ શણગાર તમે જોઈ શકો છો એકદમ અદ્ભુત છે. અને એમ કહી શકાય કે લીલી લાઇટોથી એમ કહી શકાય કે આખો સ્તંભ ઝગમગારા મારી રહ્યો તમે જોઈ શકો છો. તો મિત્રો મંડપ દરમિયાન ખૂબ સરસ મેળો હતો અને મોટી માત્રામાં રાઈડો પણ હતી અને મોટી માત્રામાં ગ્રાઉન્ડ હતું. તો ખરેખર લોકોએ ખૂબ જ મેળાનો પણ આનંદ લીધો. અને તમે જોઈ શકો છો થોડીક ધુમ્મસ એમ કહેવાય કે સવાર થતાં આવી હતી તો થોડુંક એના હિસાબે થોડુંક અઘરું પડ્યું છે બધાને. અને તમે જોઈ શકો છો બાપાને ધૂપેડો આપવા માટે થઈ અને લગભગ 24 કલાક સતત આ અગરબત્તી મોટી છે એ સળગે છે. અને મિત્રો ત્યારબાદ મંડપ ખડો થવાની સવારે એટલે કે 6 વાગ્યા આસપાસ ધૂપેડાના સામૈયા નીકળે અને સામૈયાના ભંડુરી ગામની અંદર તમે જુઓ કેટલી મોટી માત્રામાં જનમેદની છે એ સામૈયાની સાથે જોડાઈ ગઈ છે.
ભંડુરી ગામમાં એટલી મોટી જનમેદની તો છે જ, પણ એની સાથે સાથે તમે વ્યવસ્થા જુઓ. સ્વયંસેવકો અથવા તો ગામ લોકોની વ્યવસ્થાને ખરેખર દાદ દેવી પડે. કેમ કે તમે જોઈ શકો છો અહીંયા આગળ ડીજે છે અને અહીંયા બહેનો રમે છે, એમાં એક પણ ભાઈ છોકરો કે કોઈ નહીં તમને દેખાય જુઓ કોઈ. એટલે એનો કહેવાનો મતલબ એમ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે એ બગડે નહીં, ખરાબ ન થાય. બહેનો હોય તો એકાબીજાના હાથ અડી જાય કે રમવામાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો બહેનો હોય તો એ એક્સેપ્ટ કરી શકે, પણ કોઈ ભાઈઓ સાથે હોય તો કદાચ એકાબીજાને લાગી જાય તો એમાંથી બાંધવાનું થઈ જાય ને એવા સંજોગો ઊભા થાય. એના કરતાં વ્યવસ્થા અલગ અલગ ગોઠવી છે. અહીંયા જોઈ શકો છો અલગથી ભાઈઓ ડીજેની અંદર એમ કહી શકાય કે ઝૂમી રહ્યા છે અને જોઈ શકો છો સરસ મજાનો ધૂપેડો છે એનો આનંદ લઈ રહ્યા છે. સવાર થતાં જ ખરેખર ગામ લોકો દ્વારા અવનવા પ્રકારના એમ કહી શકાય કે રંગબેરંગી ફટાકડાઓથી ભંડુરી ગામના આકાશને જાણે એમ કહી શકાય કે 16 કલાઈએ શણગાર્યું હોય એવા દ્રશ્ય તમે જોઈ શકો છો. ઉપસ્થિત થયા છે ને રામાપીર બાપાનો સ્તંભ છે એની ઉપર પણ ફટાકડા ફોડી અને ખરેખર અદ્ભુત દ્રશ્યો અહીંયા એમ કહી શકાય કે સર્જાણા હોય તમે જોઈ શકો. તો મિત્રો જ્યારે સવારની બાપાનો ધૂપેડો નીકળે છે ત્યારે ધૂપેડાની અંદર એમ કહી શકાય કે એક ધૂપેડો હોય, ધર્મની દોરી હોય, ડાલીબેન હોય અથવા તો જે કંઈ ગતગંગાના જે કંઈ વરવધુઓ હોય એ પોતે જોડીઓ હોય અને આખા ગામના લોકો છે એ બધા જ લોકો હોય અને રામાપીર બાપાની સ્તંભની ધજા છે તમે જોઈ શકો છો એને ધૂપેડો દઈ અને દર્શન કરી અને બીજી પણ એક તમે જોઈ શકો છો ગાગર છે એમાં ઉપર શ્રીફળ છે અને એમાં પણ કંઈક વ્યવસ્થિત જે કંઈ વિધિ કરવાની હોય એ મુજબ 7 ફેરામાં વિધિ આવી રીતના બધા સંતો ભક્તો કરી રહ્યા અને પછી દર્શન કરી અને એમ કહી શકાય કે સ્તંભને ફરતે પ્રદક્ષિણા કરે છે. क्या बात है
મિત્રો ધૂપેડો પૂર્ણ થયા બાદ ધૂપેડો ડાલીબેન જે ધર્મની દોરી લઈ અને રામાપીર બાપાના સ્તંભ જોડે મિલન કરવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો બધા સંતો ભક્તો ડાલીબેન અને ગામ લોકો દ્વારા. અને ડાલીબેનને તમે જુઓ ધર્મની દોરી છે એને એમ કહી શકાય કે થોડી ક્ષણોની અંદર ખારવાભાઈઓ દ્વારા સ્તંભ જોડે મિલન કરાવી દેવામાં આવશે. ત્યારબાદ મંડપ ખડો થવાની સંપૂર્ણ તૈયારી છે. થોડીક ક્ષણોની અંદર આપણે રામાપીર બાપાનો સ્તંભ ખડો થાય એ પણ જોશું. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ભંડુરી ગામની પાવન ભૂમિ ઉપર એમ કહી શકાય કે રામદેવજી મહારાજનું સરસ મજાનું ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે. ત્યારે અમુક ક્ષણોની અંદર સાક્ષાત રણુજાથી રામાપીર બાપાને એમ કહી શકાય કે ધક્કો ખાવો પડે એવા દ્રશ્યો અહીંયા સર્જાણા છે. જોઈ શકો છો તમે જ્યાં ગ્રાઉન્ડની અંદર નજર કરશો ત્યાં માત્ર સંતો ભક્તો મહંતો અને શ્રદ્ધાળુઓ છે જે બાપાના પ્રાગટ્ય થવાની રાહ જોઈને બેઠા છે. તમે જોઈ શકો છો. તો થોડીક ક્ષણોની અંદર સાક્ષાત રામાપીર બાપાને અહીંયા ધક્કો ખાવો પડશે ભંડુરી ગામની અંદર. તો આવો સૌ સાથે મળી અને રામાપીર બાપા આવી રહ્યા છે, મંડપ પ્રાગટ્ય થઈ રહ્યો છે ભંડુરી ગામની અંદર. એ સરસ મજાનો લાવો છે, બધા સાથે મળીને લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો મેઘજી બાપા છે તેને રામાપીર બાપા સાક્ષાત આવી ગયા હોય એવા દ્રશ્યો તમે જોઈ શકો છો. બધા જ લોકો છે એ બાપાના આવવાના દર્શનની રાહ જોઈ રહ્યા છે. અને જો સાક્ષાત રામાપીર બાપા આવી ગયા અને રામાપીર બાપાનો સ્તંભ છે એ ખડો થાય છે. મિત્રો બાપાનો સ્તંભ ખડો થઈ ગયા બાદ તમે જોઈ શકો છો બાપાના દર્શન કરવા માટે સંપૂર્ણ ગ્રાઉન્ડ એમ કહી શકાય કે રામદેવ ભક્તો દ્વારા ભરાઈ ગયું હોય. તમે જોઈ શકો છો ક્યાંય પણ જગ્યા નથી, એટલા બધા સંતો ભક્તો છે એ બાપાના કાર્યની સાથે જોડાઈ ગયા. તમે જોઈ શકો છો આવા દ્રશ્યો તો તમને ઘેડની પાવન ભૂમિ પર જ જોવા મળે જુઓ છે. અને રામાપીર બાપાનો સ્તંભ છે એ ખડો ત્યાં થાય ત્યારબાદ ખારવાભાઈઓ છે ઉપર જાય અને પુષ્પો અને અમુક હાથે બાંધવાના એમ કહી શકાય કે કુંભાનાળા હોય નીચે ફેંકી રહ્યા હોય ત્યારે તમે જોઈ શકો છો લેવા માટે મોટી સંખ્યામાં લોકો છે એ ઉમટી પડતા હોય. જાવા દ્રશ્યો છે. મિત્રો જ્યારે બાપાનું કાર્ય પૂર્ણ થાય અને મંડપ ખડો થઈ જાય ત્યારબાદ બધા સંતો ભક્તો માટે અલગ અલગ રીતે વ્યવસ્થા કરેલી હોય પ્રસાદીની. તમે જોઈ શકો છો બધા જ લોકો પોતે ત્યાં પણ પ્રસાદ લે છે અને પોતાના ઘર માટે પણ પ્રસાદ લઈ જાય છે. સરસ મજાની વ્યવસ્થિત પ્રસાદી અહીંયા તમે જોઈ શકો છો લોકોને પીરસાઈ રહી છે, નાપી રહ્યા છે અને મોટી માત્રામાં પ્રસાદી છે. મિત્રો તમને વિડીયો થોડોક પણ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો અને આવા સરસ મજાના ધાર્મિક વિડીયો જોવા માટે આપણે મહેશ કાઠી બ્લોગની ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગમાં. બધાને જય રામાપીર.